તો ગાઈસ અમે નાથ દ્વારા પહોંચી ગયા છે અને શિવજી ભગવાનની મૂર્તિ કેવું સરસ હા પાછળ આમ કેટલું મસ્ત લાગે છે સનસેટ થાય છે તો તો ગાઈસ આનભાઈ મારા માટે ચટાકા લેવા ગયા છે એ બી ખુલ્લા પગે હા કે મારી બેનને ભૂખ લાગી તો પહેલા જઈને લઈ આવું અને એને જોઈ લીધું અને જોઈ લીધું કે અમે એનો વિડીયો શૂટ કરીએ છીએ તો હવે છે ને ધીરે ધીરે આવશે નહીં તો હમણાં તો એવું ના આવતું આજો આ કેવી ના આવે પ્યારો ભાઈઓ સો ગાઈઝ અમે હમણાં છે ને કારમાં છે કાર કમ બેડ પર છે તો અમે આખી કારના ઉપર છે ને લાઈક બધી સીટ્સ આમ પાડી દીધી છે અને નીચે તો બધા બેગ છે અને એના ઉપર ગાદલું મૂકી દીધું બધી એટલે 10 સીટ નહીં હોતી બેટા સીટ ને પાડીને ગાદલું ફરી ફંબલ કરે છે હા તો ઉપર ગાદલું મૂકી દીધું છે અને ઓશિકા લઈને અમે લોકો ઊંઘીએ છે અને ચૂપ રહે યાર તું અને અહીંયા માધવ ઊંઘે છે ઘોડિયામાં અને માધવ માટે અમે ઘોડિયું બાંધ્યું છે હા આમ છે ને અહીંયા જે હેન્ડલ હોય ને પકડવા માટે યસ ત્યાં છે ને એને કટ્ટો બાંધીને એને ઠંડી ના લાગે તો આમ છે કેમ કે છે ને ખાડા પણ બહુ આવે છે અને બહુ ઝૂલામાં કૂદે છે ને એટલે અમે અને બાંધી કૂદ્યા કરે છે તો એટલે અમે એને આવી રીતના થોડું શું પેક કર્યું છે પણ ડોન્ટ ટેક ટેન્શન અહીંયા છે આમ એને સુવા દે હા નહીં તો પછી બધા કહેશે કે આવું કેમ કર્યું છે આ છે એટલે આઈ રહી મમ્મા જોવો ગાઈસ યસ બરાબર બતાવો હવે હા લાઈક સી હમણાં છે ને મેં બેડશીટ ઓઢી છે તો ઓકે ચાલે યાર બસ હવે અમે અજમેર પહોંચવા આવ્યા છીએ હા તો મળીએ અજમેર જઈને યસ ગાઈસ અને ભાઈઓ ડેડી આગળ અત્યારે 9:30 વાગ્યા છે અને ભાઈઓ આગળ એકલે બેઠો છે કેમ કે ભાઈઓ રાત્રે નથી ઊંઘતો ભાઈઓ છે ને રાત્રે જાગતો હોય છે તો એટલે ભૈયાને જ આગળ મૂકી દીધો ડેડીને બાજુમાં એટલે ભાઈઓ ના ઊંઘે તો ડેડી પણ ના ઊંઘે અને અમે સેફલી પહોંચી ગઈએ તો એટલે ઓકે ગાઈસ તો અજમેર જઈને મળીએ છીએ બાય અમારા વાઇબ્સ સાથે તો ગાઈસ અમે લોકોએ લીધી છે વોશરૂમ બ્રેક અમે લોકો આવ્યા છે ફેમિલી રેસ્ટોરન્ટમાં અને આનું નામ છે ઓર્ચિડ રેસ્ટોરન્ટ તો અમે લોકો અહીંયા આવ્યા છે વોશરૂમ બ્રેક માટે એન્ડ પછી સીધા મમ્મા તમે કહી દીધું તો આપણે ક્યાં જઈએ છે અચ્છા તો પછી સીધા અજમેર પછી ક્યાં જવાનું છે કહી દીધું ના એ પછી ધીરે ધીરે આગળ તો decide બરાબર છે કેમ કે પછી યાર તમે લોકો હમણાં જોઈ લેશો પછી જોવો નહીં તમે હા અને ગાઈઝ અહીંની લાઇટિંગ એટલી મસ્ત છે ને લાઇટિંગ અહીંયા બેસાય બટા મેં તમને થોડા સિનેમેટિક શોટ્સ બતાડું ગાઈઝ લાગે છે આહાન છે ને બાટલો લઈને જાય છે એટલે સમજી જાઓ તમે રસ્તામાં કે ખાલી બોટલ લઈને જાય છે એ પણ એટલે સમજી જાઓ તમે એ ક્યાં જઈ રહ્યો છે ખાલી બોટલ લઈને ઓય હોય 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 ક્યાં જઈ રહ્યો છે આહાન ફેંકવા શું યાર ગાઈસ તમે બી શું સમજો છો શું સમજો છો યાર હમણાં તો ગયા તો વોશરૂમ બ્રેક પર એન્ડ ગાઈઝ અમે સીએનજી પુરાવા આવી ગયા છે યસ પેટ્રોલ પંપ પર ગાઈઝ હવા બહુ જ મસ્ત ચાલે છે પણ થોડી ગરમ છે પણ બહુ મસ્ત લાગે છે અને ગાઈઝ મૂન એવો સોનો લાગે છે સોણો સો આન ભૈયા એ લાગે છે પેલું શું કહેવાય દીક્ષા ના લીધે વગર ચપ્પલે ચાલે એવું જ લાગે છે મારો પ્યારો બેટો છે બીકોઝ કે હું એ શૂઝ પહેર્યા હતા તો એના ચપ્પલ હું પહેરીને ફરું છું એટલે
તો એ વગર ચપ્પલે ફરે. મેં કીધું મારા ચપ્પલ પહેરી લે, પણ એ યાર એન્ડ ગાઈઝ ડેડી પણ વગર ચપ્પલે ફરે છે. બ્લુ લાઇટમાં જતો રહે. પેટ્રોલ પંપ પર ટાઈમપાસ કરવા આપણે શું કરે એટલે રેસ લગાવે છે. બોલો ગાઈસ, આવી ગેમ જોઈ છે તમે કોઈ દિવસ? કે પેટ્રોલ પંપ પર કંટાળો આવે તો કે રમી લઈએ અમે. રહેવા દેલી ચોટી જઈશ. સો ગાઈઝ અમે લોકો અજમેર પહોંચી ગયા છે. એકચ્યુઅલમાં અમે લોકો અજમેર 11 વાગ્યાના પહોંચી ગયા હતા, બટ છે ને રૂમ સારો જોતા હતા તો એટલે એક બે હોટલમાં અમે ગયા પણ એસી નહોતું, તો એટલે અમે લોકો એક મસ્ત હોટલમાં આવ્યા છે ને એનું હોમ ટૂર હોટલ ટૂર મેં તમને આપી દઉં. રૂમ ટૂર. હા તો યા ગાઈસ મેં તમને બતાડું. ઓકે સો ગાઈસ આ છે મેઇન ડોર. ઓકે તો અહીંથી સીધા આવીને તમારે લેફ્ટ હેન્ડ સાઈડ અહીંયા છે ને બધું મૂક્યું છે. 2 પાણીની બોટલ, ચા, દૂધ, કોફી જે પણ પીવું હોય. પછી અહીંયા કેટલ છે, ગ્લાસ છે, કાચના પણ છે ને પ્લાસ્ટિકના પણ છે. પછી અહીંયા એક ડ્રોવર આપ્યો છે કંઈ પણ મૂકવા માટે. અને અહીંયા છે મિની ફ્રિજ. ઓકે ખાલી જ છે, ભરવી જોઈએ. પછી અહીંયા મસ્ત પ્લાન્ટ મૂક્યા છે અને સ્કેનર મૂક્યું છે. પછી અહીંયા ટીવી છે અને મમ્માએ એમનું પર્સ મૂક્યું છે. અહીંયા એક ટાવલ આપ્યું છે. પછી આ છે કબાટ. ઓકે અને એમાં કંઈ જ નથી. અરે આ છે કબાટ. ઓકે પછી અહીંયા છે મિરર, ડ્રેસિંગ એરિયા. હા મેં બોલવાની હતી. અહીંયા છે મોટો મિરર. નાઇસ, આપણે પોતાને જોઈ શકીશું. અહીંયા છે પરી અને હું. પછી અહીંયા છે આ માધવની બેગ છે. આ છે અમારો વાઇબ. આ છે માધવની બેગ. એમાં સોચ્યું કે આ એક કોર્નરમાં છે એટલે આ એરિયા આપણે માધવ માટે અત્યારે કરી કાઢીએ. તો માધવને અહીંયા સોડાવ્યા છે. મેં બતાડું છું પણ અહીંયા માધવની બેગ છે. આમાં ખાલી જ માધવના કપડાં છે અને એનું બોક્સ છે જેમાં એની જ્વેલરી મૂકી છે. પછી અહીંયા માધવને સોવડાવી દીધો છે અને એને ઓઢું એટલે ઓઢાડ્યું છે બિકોઝ એસી ચાલુ કરી દીધું છે. અહીંયા છે ભૈયાની બેગ. આ છે અમારે કપડાની બેગ. ઓકે પછી અહીંયા મસ્ત એસ્થેટિક ટાઈપ, આમ થોડું ઓલ્ડ. હા વોલપેપર છે, કંઈ કલર હશે જે પણ હશે બટ બહુ જ ઓસમ લાગે છે. પછી મેં તમને જે આખો લેફ્ટ એરિયા બતાડ્યો ને લેફ્ટ હેન્ડ સાઈડવાળો એ તમને આખું બતાડું. લાઈક ઉભારો સી બહુ જ ઓસમ છે. પછી અહીંયા સેન્ટરમાં છે બેડ. અહીંયા આપણે કૂદીને બતાડું મેં તમને હમણાં. હા આ છે કિંગ સાઇઝ બેડ. તો પછી અહીંયા મસ્ત ડેકોરેશન કરી છે. પછી સાઈડમાં અહીંયા એક હજુ ડ્રોવર આપ્યું છે. અહીંયા કોલ કરવા માટે આપ્યું છે. હા પેલી બાજુ પણ આપ્યું, મેં ત્યાં બતાડવાનું ભૂલી ગઈ. ત્યાં રિમોટ અને એ છે. પછી અહીંયા બેગ છે, અહીંયા પડદા છે અને પાછળ બારી છે. ઓકે પછી હા સવારે મેં મસ્ત બતાડીશ. પછી સિટિંગ એરિયા છે. અહીંથી કોફી લઈને અહીંયા જઈને બેસવાનું અને વ્યૂ જોવાનું અને વાઇબ લાવવાનો. પછી એક્ઝેક્ટ અહીંથી જ અહીંયા છે વોશરૂમ. તો વોશરૂમ જઈને જોઈએ.
વાવ આ વોશરૂમ મેં ખોલીશ લાઈક હા અહીંયા આપણે છે ને આનું શું કહેવાય ઉદ્ઘાટન કરીશું પછી અહીંયા છે બેઝિંગ અને અહીંયા શાવર તો તમે નાહી શકો છો અને અહીંયા ત્રણ લાઈક ઓલમોસ્ટ આપણા પાસે 4 ટોલ છે ને અહીંયા સાબુ ને એ મૂક્યું છે તો બસ હવે બેડ પર પડીએ મેં તો થક ગઈ બેડ સોફ્ટ નથી બટ હમણાં માટે તો બેસ્ટ છે યાર સો આપણે કાલે સવારે મળીશું હા ગાઈસ બાય લવ યુ ગુડ નાઇટ રાધે રાધે જય સાઈનાથ શેર સબસ્ક્રાઇબ અલ્લાહ હાફિઝ લાઈક શેર સબસ્ક્રાઇબ ગાઈસ રાધે 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 રાધે